ચંદ્રઘંટા માતા એ નવરાત્રિના ત્રીજા નોરતે પૂજાતા મા દુર્ગાના 9 સ્વરૂપો પૈકીનું એક સ્વરૂપ છે. તેમનું નામ ચંદ્ર અને ઘંટા ઘંટ પરથી આવ્યું છે. તેમના મસ્તક પર અર્ધચંદ્રમા ઘંટના આકારમાં શોભે છે, તેથી તેઓ ચંદ્રઘંટા તરીકે ઓળખાય છે. પૌરાણિક કથા અને સ્વરૂપ. પૌરાણિક કથા અનુસાર, માતા ચંદ્રઘંટાએ દુષ્ટ રાક્ષસોના વિનાશ માટે આ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સ્વરૂપ અત્યંત તેજસ્વી અને શક્તિશાળી છે, જે દુશ્મનોને ભયભીત કરે છે. તેમનું સ્વરૂપ નીચે મુજબ વર્ણવવામાં આવે છે. 10 હાથ. તેમને 10 હાથ છે, જેમાં જુદા જુદા શસ્ત્રો, જેમ કે તલવાર, ત્રિશૂળ, ગદા ધારણ કરેલા છે. વાહન. તેમનું વાહન સિંહ છે, જે શૌર્ય અને નિર્ભયતાનું પ્રતીક છે. મસ્તક. તેમના કપાળ પર અર્ધચંદ્રમા ઘંટના આકારમાં શોભે છે. રંગ. તેમનો વર્ણ સુવર્ણ જેવો તેજસ્વી છે. મહત્વ. માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભક્તોને બહાદુરી, વીરતા અને નિર્ભયતા જેવા ગુણોની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ અને નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. તેઓ તેમના ભક્તોને ભયમુક્ત બનાવે છે અને આત્મવિશ્વાસ પ્રદાન કરે છે. માં ચંદ્રઘંટાનું ઘંટ જેવું ધ્વનિ કરતું સ્વરૂપ એ સંકેત આપે છે કે તેમનો ભક્ત જ્યાં જાય ત્યાં સુખ અને શાંતિનો વાસ થાય છે. નવરાત્રિના ત્રીજા દિવસે તેમની પૂજા કરવાથી શ્રદ્ધાળુઓને આંતરિક શક્તિ મળે છે અને તેઓ જીવનમાં આવતા પડકારોનો સામનો કરવા સક્ષમ બને છે.